નમસ્કાર, આપ જોઈ રહ્યા છો એબલ 24 ન્યૂઝ। દહેગામના દૂધ ઉત્પાદકોમાં રોષ, મધુર ડેરીએ દૂધ ન લેતા ઉત્તમ ડેરીએ વિરોધ, મામલતદારને આવેદનપત્ર। દહેગામ વિસ્તારમાં દૂધ ઉત્પાદકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। માહિતી અનુસાર દહેગામના અનેક દૂધ ઉત્પાદકોનું દૂધ મધુર ડેરી દ્વારા સ્વીકારવામાં ન આવતા ઉત્પાદકોમાં મુશ્કેલીમાં મુકાયા હતા। રોજબરોજના જીવન નિર્વાહ માટે દૂધ વેચાણ પર નિર્ભર ખેડૂતોએ અચાનક દૂધ ન લેવાતા આર્થિક નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે। આ મુદ્દે રોષ વ્યક્ત કરતા દૂધ ઉત્પાદકો મોટી સંખ્યામાં એકત્રિત થઈ ઉત્તમ ડેરી ખાતે પહોંચ્યા હતા। તેઓએ વિરોધ સ્વરૂપે દૂધ ઠાલવીને પ્રદર્શન કર્યું હતું। પરિસ્થિતિ તંગ બનવાની શક્યતા હોવાથી સ્તર પર પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો। બીજી તરફ ઉત્તમ ડેરી દ્વારા બાઉન્સરોને પણ બોલાવવામાં આવ્યા હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું। દૂધ ઉત્પાદકોએ પોતાની સમસ્યા રજૂ કરવા માટે દહેગામ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું અને યોગ્ય ન્યાયની માંગણી કરી હતી। ઉત્પાદકોનું કહેવું છે કે જો તેમનું દૂધ સ્વીકારવામાં નહીં આવે તો તેમના જીવન પર ગંભીર અસર પડે છે। હાલ દૂધની ઉત્પાદકોનો સમૂહ ગાંધીનગર તરફ રવાના થયો છે, જ્યાં તેઓ ઉચ્ચ અધિકારીઓ સમક્ષ પોતાની માંગણીઓ રજૂ કરશે તેવી માહિતી મળી રહી છે। હવે જોવાનું રહ્યું કે દહેગામના દૂધ ઉત્પાદકોને આ મુદ્દે તંત્ર તરફથી ન્યાય મળે છે કે નહીં। સમગ્ર મામલો હાલમાં ચર્ચાનો વિષય બન્યો છે અને દૂધ ઉત્પાદકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે। એબલ 24 ન્યૂઝ।